ફેમિલી માછલા આવે પહેલાં ઘરેથી કંઈક બીજા માછલા લઈને વી આવ્યા છે. તમે જોવા ઘડી બતાવું તમને. આની અંદર ભાઈ છે ને કાકીડા પગમાં કાકીડા બધા હાલવા મીડ્યા ભાઈ. ધીમા 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 બધી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે જવા આવવાની. તો ફાઇનલી મિત્રો આપણું ઝાડ છે ને ભાઈ તૈયાર થઈ ગયું છે. અને ભાઈ ઘણી બધી મહેનત કરી અને ઝાડ હાલતું કર્યું ભાઈ. લો પ્રેશર છે ને ભાઈ ભાંગી તોડીને ફગાઈ નાખ્યું હતું. તો એ ઝાડ છે ને ભાઈ અત્યારે આપણું તૈયાર થઈ ગયેલી છે. એની અંદર મચ્છી કેટલી આવવાની ફેમિલી એ તમને બતાવવાની છે. પણ આજે છે ને ભાઈ દી આથમી ગયો અંધારું થઈ ગયેલું છે. તો આવી રીતનું કંઈક વાતાવરણ છે. અને ભાઈ અંધારું હોય તો એ પબ્લિક તો દુનિયાની આવવાની છે. તો દરિયાકાંઠે ફરવાવાળા લોકો ઘણા બધા આવેલા છે. અને ભાઈ અંધારાનું છે ને આજ તમને મચ્છી બતાવવાનું છે ફેમિલી. આની અંદર છે ને ભાઈ ઘણી બધી મહેનત છે. કેમ કે આખું વીખી તોડીને ફગાઈ નાખ્યું હતું. તો આને પકડવા માટે છે ને ભાઈ એકો લાવેલા છે. આપણે વેડી વેડી બધું બંધ કરી દીધું. કેમ કે એમાં છે ને ભાઈ હાથને બાથને થાકી જાય એટલે ઘણી બધી મહેનત પડે. તો આ છે ને એક જણો તાણીએ કે અને એવું કંઈક કરશું આપણે જુગાડ કરવાનો છે. તો વિડીયામાં છે ને જેથી કરીને બિના રહેતો ભાઈ. તો આપણે અહીંયા વિડીયામાં શરૂઆત કરવાની છે. આગળ ઘણું બધું ખાલી થઈ જાય એટલે તરત. તો વિડીયામાં બિના રહેતો ફેમિલી માછલા આવે પહેલાં ઘરેથી કંઈક બીજા માછલા લઈને વી આવ્યા છે. તમે જોવા ઘડી બતાવું તમને. આની અંદર ભાઈ છે ને કાકીડા પગમાં કાકીડા છે. આ એકાની અંદર બેઠા છે એ લઈને વી આવ્યા. બોલો તો આ દરિયામાં નવરાવા લાવેલા છે. નાયા ન હોય ને એટલે નવરાવાના છે. તો કાકીડા તો અંદર ગળી ગયા ઝાડની અંદર પડી છે. એટલે હવે એને કાઢવા પડી છે. નકન તો આ આપણે હેરાન કરી દે છે. તો ભાઈ કાકીડા અહીંયા જુઓ. એક અહીંયા બેઠો એક આમ બેઠો. આ બધા બંધાણવા લઈને હવે ખબર ન રહી એટલે આવી જાય વાર. ભાઈ નાની તો નહીં આવે. માછલા આવી ગયા છે. માછ બધા ઢાંગ રહ્યા. તો માછલાના ભાઈ ઢીગલા વાળી દા છે. કોતીડા વાળી દા. આ બધા ટાંગર છે મીઠા પાણીના. ઢીગલો થઈ ગયો ને હવે છે ને ભાઈ ભરવાના છે તાત્કાલિક આપણે. ધોળીવાળા થઈ જાય ને એટલે ચોખા નહીં દેખાય ભાઈ. ધોવું ને તમને દેખાય હરખા પાણીથી સાફ કરવા પડશે એને. માછલાનો ઢીગલો એ કરે ડોલ ભરાઈ ગઈ હતી. હવે જવાનું છે આપણે એકો તાણવા પાછો. તો હવે એકો લઈને ભાઈ છે ને જવાનું છે ને તમે વિડીયામાં કન્ટિન્યુ બની રહેતો. કેમ કે માછલાનો ઢીગલો વાળી દો ને આપણે જવાનું છે આગળ પાછું. તો જો આગળ બતાવું તમને તાણીને આવું એટલે તરત. રેડી આવી ગઈ વરડી ને ભાઈ પાછા આપણે ઢળી આવેલા છીએ. અને તમે જુઓ કાંસાનો ઢીગલો ઠાંગર જેવા છે. આગળ ખૂણે ભેગું થઈ જવાનું છે ને તમને બતાવવાનું છે કેટલું છું માછલાનો પથારો. એક અડધું તગારું ભરાય દે. મોટા મોટા 250 ના એવા. હા ઢળીને થાકી જાય. પણ આ છે ને માછલા આવવાનું નામ ને લેતા બહાટી બોલાવતા આવે. જુઓ કેટલા માછલા આવે યાર. હાલો જુઓ થઈ ગયા ને ભેગા બધા. આવું કંઈક છે ભાઈ રાતનું લોકેશન. લેવલના માછલા ભાઈ જુઓ કાંઈ ઘટે નહીં એવા હાઈ ફાઈ માછલું. તો ભાઈ આમાં છે બધા હોંડિયા તો ફોન શરૂ છે ભાઈ. જોવા નેક્સ્ટ લેવલના હોંડિયા ભાઈ. ભાઈ આપણે છે ને કમડલ લઈને લાગી જશે. હવે પાણી ઓછા થઈ ગયા ને એકો મેકી દીધો ફેમિલી. હવે છે ને આનથી માછલા પકડવાના છે ભાઈ. તમે જોવો આગળ માછલાને ઢીગલો કરી નાખીએ આપણે પાછા આમાં. તો આવી રીતે પકડવાના હોય ભાઈ. અને ભાઈ રાતનું લોકેશન તો કંઈક અલગ જ પ્રકારનું આવે. બધા પાછા આપણે કાંસા પકડી લીધા છે. અને અંધારામાં ભાઈ માછલા પકડવાનું કામ ચાલુ છે. પાણી થોડું ઘણું છે તો આવી રીતે કામ ચાલુ છે. અને ભાઈ અંધારું ફૂલ થઈ ગયેલું છે તો એ આપણે કામ ચાલુ રાખેલું છે ફેમિલી.
તો આવી રીતનું રાતનું લોકેશન આવે અને તમને માછલા છે ને એ પૂરું થાય ને ક્યાં લગી દેખાડવાના છે. હજી તો આપણે કાંઠે લાડ બધો ઢગલો કરેલો છે એ જોવાના છે અને આ જે છે એ તમને દેખાડે બીજા પકડવાના છે ફેમિલી. તો એ પાણી આ ખાલી થઈ જાય આની અંદર એટલે તમને બધું દેખાડવાનું છે વિડીયામાં છે ને બિના રહેજો ભાઈ. તો ભાઈ રાતના છે ને ભાઈ માછલા તમને જોવા દેખાડું અહીંયા કેવા થોડે પાણીમાં થોડે બાટી ભાઈ ફૂલ બાકા જીકી માછલાની ભાઈ એક ધારા માછલા લાગટ. અને અહીંયા કમદળમાં ભાઈ અમારે કામ શરૂ કરેલું છે અને જો આવી રીતનું છે ભાઈ ઢીકલો થઈ ગયો થઈ ગયો આવી રીતના દેખાય ભાઈ પાણી જાય ને એટલે એ ક્યારે દેખાય માછલા બોલો ઢીકલો થઈ ગયો. કાંઠા લગી નીકળી જાય બોલો માછલા લો અહીંયા છે અને એક તો પૂરું પડી ગયું બોલો અહીંયા બંધન રહી ગયું ઠેઠ આપણું ક્યાં અમે અહીંયા ઠેઠ તો એટલે બધા કોળમાં કાંઠે આવી ગયા એક ધારા માછલા ખોલી જામ થઈ ગઈ ભાઈ ઉપડે ને એટલી. હવે આમાં છે ને લાટ બધા થઈ ગયા અને ઝીંગો આવ્યો ફેમિલી. ઝીંગો એટલે કંઈ ઘટે નહીં એવો ઝીંગો છે ભાઈ. અને આગળ ઠલવવાનું થોડોક માલ છે એની અંદર લાવે ને એ મારે માણા ઘડીએ ફાઇનલી ઢીગલો થઈ ગયો. હવે આને છે ને ભાઈ ઠલવવાનું છે આગળ ઠલવો આપણે અંદર જોઈએ હવે કેટલી ભરાય ડોલ આપણી. ડોલ કાંઈ ભાઈ નાની એવી પાછી ડોલે નથી ડોલે મોટી છે ભાઈ હેવી 25 કિલોની ડોલ છે ભાઈ કાગડો. હા જુઓ અને ભાઈ કાગડો અંદર થોડે બહાટી અને આ બધું. તો હવે અહીંયા કચલો છે ને અહીંયા નિશાન કરી નાખ્યું ભાઈ પછી નિરાયતે આપણે કાઢવા આવવાનું છે. સોનેરી માછલી આવી ભાઈ હોનાનું માછલું આ તો ચમકાય એક નંબર આ હોનાનું માછલું કહેવાય. અને આ છે ભાઈ ઢૂમું સોનેરી કલરનું. આ તો પાછી ખોલી ભરાઈ ગઈ નાખો નાખો હાલો આગળ ફૂલ બાકા જીકી આપણે આજ માછલાની ડોલ ભરી જ લેવાની છે આજ. હા પછી ભલે ગમે એને નાખવા જવા પડે બાકી ભરી લેવાના છે આજ આપણે. અહીંયા કુંવાઢિયા લાટ બધા છે વિયા જાય છે. હા એક છે અહીંયા આ નીકળી ગયા હા જો નીકળી એક લીંગાવાળો છે કૃષ્ણ આવી ગયું પાછો કચલો આવી ગયો છે આપણે એક અહીંયા કચલો કાઢવાનો છે આગળ મસ્તીનો એક ફૂલ બકા જીકી કચલાની ઊંધો છે ઊંધે માથે પકડી લીંગા તૂટી જાય તો કાઢ લીધા પકડાઈ ગયો હાથમાં આવી ગયો છે તો મોટા જબર કચલા આવું આવી ગયું ભાઈ. મોટા મોટા લઈ જાવ પછી હું ફગાઈ આવું ખાડામાં ભીંગડા પાડીને મીઠાવાળા કરી નાખો ને મસ્તી રેડી બને ભાઈ. ભાઈ ડોલ ભરેલી છે ને ઠલવા જવાના છે પાણીમાં પાછા. અને તો આગળ ઠલવાય છે માછલા પાણીની અંદર પથારો તો બધા હાલવા મીડ્યા ભાઈ ધીમા ધીમા બધી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે જવા આવવાની. પાણી મેકી દીધા જોવા આવી રીતના માછલા થઈ ગયા એક ધારા બધા ફૂલ ઢીકલો ભાઈ. તો આજમાં છે ને ભાઈ ફેમિલી આવું હતું ઘણું બધું માછલાનું એવું. અને ફેમિલી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે છે ને ભાઈ અત્યારે રાતનું લોકેશન ઘણું બધું લઈ લીધું છે તો આ વિડીયો પૂરો કરી દઈએ અને પાછા મળશું આવતા વિડીયોમાં.